નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। ઉનાળાની શરૂઆતમાં જ વાઘોડિયા તાલુકાના સનોલી ગામે પીવાના પાણી માટે તેમજ પશુઓના માટે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે। વાઘોડિયાના સનોલી ગામમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, જેને લઈ ગામની મહિલાઓ વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી સનોલી ગામની મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પાણીની સમસ્યા લઈને તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરી હતી। તેઓનું કહેવું છે કે છેલ્લા 2 માસથી પીવાના પાણીની સમસ્યાઓ ભોગવી રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારીને કરી રજૂઆત કરી જણાવ્યું કે સનોલી ગામે પીવાના પાણીને સમસ્યાનો હલ કરી આપવામાં આવે। રિપોર્ટર રાજુ મંસૂરી, શ્રીનો સમાચાર ન્યૂઝ, વાઘોડિયા। પીવાનું પાણી આવતું નથી અને હેન્ડપંપમાં પાણી છે તે ખરાબ આવે છે, તેમજ તળાવમાં જે પાણી છે એમાં મગર હોવાથી બધા લોકોને સમસ્યા થાય છે અને પીવાનું તેમજ ઢોર છે એમને બી પાણીની કોઈ વ્યવસ્થા કરેલી નથી, તેમજ પાણી આવતું જ નથી। સનોલી ગામમાંથી આવ્યા છે સાહેબ, અમારે પાણીની તકલીફ છે। 2-4 મહિનાથી ઢોર પાવાનું નહીં, અમારે પાણી પીવાનું નહીં, કપડાં ધોવાનું નહીં, પાણી ઉનાળામાં કઈ લેવા જઈએ। સરપંચને કહીએ તો સરપંચ એવું કે અમારી જોડે તો પૈસા છે ને, પંચાયતને પૈસા આવતા નહીં, હું હજ કરાવું ના, પાણીની કંઈ તકલીફ હું ના જાણું એવું કહે છે। સારું, આ ઢોર બી નહીં પીતું, મને નહીં પીતું અને તેનાથી બેરું પાણી લાવી અને પીએ છે અને સરપંચને ફોન કરીએ છીએ તો સરપંચ એવું કહે છે કે મને કોઈ ફોન કરવાનો નહીં, તો એને ફોન કરીએ તો ગ્રામના ગ્રામજનો પીવાના પાણીની સમસ્યા અંગે અત્રે આવેલ હતા। અમે તાત્કાલિક પરિસ્થિતિની જાણ મેળવી આજ સાંજ સુધીમાં, મોડી સાંજ સુધીમાં પાણીનો પ્રશ્ન હલ થાય તે પ્રમાણે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીને સૂચના આપવામાં આવેલ છે।